ગારિયાધાર પાયદાણા રોડ પરથી એક યુવાનની લાશ મળી આવી। ગારિયાધાર ક્રિકેટ સ્ટેડિયમ પાસે વાડી વિસ્તારમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો। મૃતક યુવાન અજયભાઈ સોલંકી હોવાનું જાણવા મળેલ। બનાવની જાણ થતાં ગારિયાધાર પોલીસ ટીમ પહોંચી બનાવ સ્થળે। પોલીસ દ્વારા હાલ યુવાનની લાશને પીએમ અર્થે ભાવનગર ખાતે મોકલી આપેલ। પીએમ રિપોર્ટ બાદ યુવાનની મોત અંગેનું કારણ બહાર આવશે। હાલ યુવાનની અચાનક લાશ મળી આવતા પરિવારમાં શોકનો મોજો ફરી વળ્યો। થયેલા હતા કે શું હતું? એને કાક છે ગમે દારૂ પીધેલો અને કાક થઈ જ જાય વારે ખેલા કાક ને કાક થઈ જ જાય એને બરોબર એવું હતું ને? અને કેટલા દિવસથી લાપતા હતા? લગભગ 8-10 વર્ષથી એને કાક ને કાક થઈ જ જાય। ઓકે ભાગેલો તો કયા વખત પણ એ તો માતાજીની મેળીમાં કોક ક્યાંકથી લાવે નકર ક્યાં વખત કુવામાં પડી જતો ઉનામાં કુવામાં પડી જતો ભાઈ કલબરાથી ઘરેથી વહી જાય બાયુને કોઈ જવાબ કોઈ માને જ નહીં એને મગજ છટકી જાય ને તો કોઈને માને જ નહીં ભાઈ એકલો જ વહી જાય એને છટક જાય પૂરું બસ।